જય જવાન જય કિસાન મિત્રો, જો આ ગુલાબી રીંગણીનું શાકભાજી માટે ગુલાબી રીંગણી વાવેલી છે, આગોતરી છે. પણ અત્યારે ખેતીમાં આ રીંગણા જે કરવાને ખર્ચાવાળી વસ્તુ છે ચોમાસા માટે. બાકી તો શિયાળામાં ઉનાળામાં ખર્ચા ઓછા આવે, પણ એની સામે આમાં ખર્ચા જેટલા કરીએ ને એ કાંઈ ખોટમાં ન જાય. કારણ કે આગોતરી રીંગણી કરવી પડે છે, અને આગોતરી રીંગણી કરવા માટે વરસાદ આવે એટલે ડોકા મળી આવી જાય ને એવું બધું થતું હોય છે. પણ આમાં વરસાદ જાય એટલે તરત દવાનો રાઉન્ડ મારવો પડતો હોય છે. આ અમારે એક ભાઈબંધની વાડીએ જોવા ગયો તો, અહીંયા રીંગણીનું પ્લોટ કરેલા છે નોખા નોખા, એ હું તમને બતાવી રહ્યો છું કેવું કામકાજ લાગે છે. જોકે 50% ઓર્ગેનિક કરે છે આ લોકો, એટલે બહુ વાંધો નથી આવતો. નહીંતર દવાના ખર્ચા વધી જાય, અને એ જે દવા વાપરેલી હોય છે એ ખાવા પીવા માટે થોડુંક હાનિકારક બને છે. પણ તોય અમુક ટકા આપણે ઓર્ગેનિક કરીએ ને એટલે ઓછો વાંધો આવે. અને બીજા નંબરમાં જેટલું રાસાયણિક ખાતર વાપરો એટલી જીવાત વધુ આવે. એની જગ્યાએ જો સેન્દ્રિય ખાતર આવતું હોય, છાણિયું ખાતર અને ઓર્ગેનિક દવા, માનો કે આંકડો છે, પછી જીવામૃત છે, આવી વસ્તુ આપણે બનાવીને આમાં વાપરતા હોય ને તો જીવાત ઓછી આવે. અને જેની ઘડીએ તમે યુરિયા કે DAP કોઈ પણ રાસાયણિક ખાતર વાપરો એટલે તરત જ જીવાત આવે. જીવાત આવે એટલે એની પાછળ પછી આપણે દવામાં છંટકાવમાં ધ્યાન રાખવી પડે છે. પણ જો થોડુંક બધા ખેડૂત સમજે અને તરત જ પછી ઓર્ગેનિકનું રિઝલ્ટ નથી મળતું. ઓર્ગેનિક રિઝલ્ટ મેળવવા માટે 3 થી 4 વર્ષ જમીનમાં જે આપણે વર્ષોથી કૃત્રિમ દવાઓ, આ બધા રસાયણ આપણે વાપરેલા હોય એમાં તકલીફ પડે છે. જો બાકી સપોર્ટ છે, પણ બધું કમ્પ્લીટ છે, નથી વાંધો. છોડ બધા સારા છે. નાનો પ્લોટ રીંગણીનો જ છે. એટલે આવું બધું બનતું હોય છે. એટલે થોડુંક જો સજીવ ખેતી તરફ આપણે વળીએ તો વધારે અનુકૂળ પડે છે. આ જુવાર છે, આ જુવારનું વાવેતર છે, એકદમ ક્લીન છે, ચોખ્ખી છે. જો કોઈ રોગ નથી, કાંઈ નથી. અને આ બાજુમાં ભીંડો ચોમાસું વાવ્યો છે, પણ હજી વરસાદ અમારે ગુજરાતની અંદર, આપણે ગુજરાતમાં ઓછો છે. અમુક જગ્યાએ બહુ થયો છે, અમુક ઠેકાણે ઓછો છે. જો જુવાર કેવી ચોખ્ખી કમ્પ્લીટ ક્લિયર દેખાય છે. એટલે આવું બધું છે ખેતીવાડીમાં. અને હવે પહેલાં જેવી કોઈ ખેતી આપણે રહી નથી, કારણ કે અત્યારે ખર્ચાવાળી ખેતી થઈ ગઈ છે, અને જો એવા ભાવ નથી મળતા. એટલા માટે અમુક વાવેતર વહેલા કરવા પડતા હોય છે. વહેલા વાવેતરમાં પણ ખર્ચા એવા લાગે છે. જો આ બાજુમાં રોડ છે, રોડ કાંઠે આપણે ભાઈબંધની વાડી છે, અને કાળી અને કાંકરિયા જેવી જમીન છે. આવી જમીનમાં સિંગનું વાવેતર એ સારું થાય, શાકભાજી પણ સારા બને છે નીતરાળવાળી જમીનમાં. અને આવા વૃક્ષો અમુક રાખવા પડતા હોય છે, કારણ કે આનાથી ઓક્સિજન સારું મળે અને તડકાનું બેહવા માટે તે ઠીક રહે. આ વાંસ છે, આપણે નથી પરોણા બનાવતા વાંસના, એ આ વાંસ છે. જો આવડા લોકોએ કાપ્યો જ નથી, એટલે માલકો અમુક ટકા ફૂંકાઈ પણ ગયા છે. એટલે આવું બધું છે. આ કપાસ, કારણ કે ચોમાસામાં ઉગેલા કપાસ છે. આ થોડોક વહેલો ઉગાડેલો છે, વરસાદ થયા પહેલાં ટપકથી ડ્રીપ ઇરિગેશનથી ઉગાડેલો કપાસ છે. અને ડ્રીપ ઇરિગેશનમાં કેવું છે કે 10 મિનિટનું પાણી હોય એટલે 10 વીઘાનો કપાસ તમારો ઉગી જાય. દરરોજ 10 મિનિટ તમારી 5ની મોટર હાલતી હોય એટલે 10 વીઘાનો કપાસ તમારો ઉજરી જતો હોય છે. ડ્રીપ ઇરિગેશન પાણીની અછત હોય ત્યારે બહુ ફાઇન લાગે છે, અને સરકાર સબસિડી પણ સારી આપે છે. તો ડ્રીપ ઇરિગેશન થોડું અપનાવે તો સારું. અત્યારે તો જો કે ઘણા ખેડૂએ, લગભગ કોક જ ખેડૂત બાકી છે ડ્રીપમાં લગભગ થઈ ગયા છે.
આ નવો પ્લોટ રીંગણીનો જુઓ, ડ્રીપમાં હે, ક્લીન છોડ દેખાતા છે એકદમ ચોખ્ખા. કારણ કે આને 1.5 મહિને પછી ફાલ બેસી જાય અને 2 મહિનાની થાય તો કમ્પ્લીટ રીંગણી શરૂ થઈ જાય. ગુલાબી કાંટા વીણ્યાની લાંબા રીંગણા થાય રીંગણી છે. શરૂઆત છે તો ફૂલ બેહવાની હવે. છે ને છોડ કમ્પ્લીટ ચોળીનો છોડ છે આ. ટૂંકી ચોળી થાય ને, ટૂંકી ચોળી એ છોડ છે આ. કોક છોડ નાખ્યા હોય ખાવા માટે ઘર પૂરતા. પાકવા માંડી છે. ચોખ્ખી ક્લીન દેખાય. જો આ મરચીનો છોડ જો, એકલી મરચી વાવી તો રોગ જીવાત વધુ આવે. બાકી આંતરપાકમાં બીજા ભેગી નાખી હોય ને કોક છોડ તો સારા થાય મરચાં. અને ખેતી અત્યારે જો કે મહેનત માગી લે છે પૂરેપૂરી તો જ કંઈક મળે છે, નકર ખેતીમાં કાંઈ વધતું નથી. અને એ તે સમયસર વવાય. આ બધા આગોતરા પાક છે. થોડાક અગાઉ વાવો તો 5 રૂપિયા ભાડો, બાકી સિઝનમાં તો પછી મફત મળવા માંડે એવું બની જાય. जामुन का पेड़ है, जामुन जामुन झाड़ू છે. दूर जाके आपको बताता हूँ. ખાસ તો વરસાદની વાત છે મિત્રો. વરસાદ આવી જાય ને તો બધું કમ્પ્લીટ થઈ જાય. વરસાદ ધીમે ધીમે ક્યારેક આવે છે, જોઈએ એટલો આવતો નથી. તો વાદળ હાલમાં જુઓ કેટલું હોય પણ નથી આવતો. જાંબુ એક તો આપણા માટે સારું છે, ડાયાબિટીસ વાળા માટે, પેટ સફાઈ કામ માટે જાંબુ ખાવાથી બહુ સરસ કામ થાય છે. देखो उसमें तो बैगन शुरू ही हो गया है. हमारे રીંગણા શરૂઆત છે. देखो ऐसा वाला આવડા થઈ ગયા ગુલાબી રીંગણા. જોવામાં દેખો એ બેગન બેસવા માંડ્યા છે. આ 10 દિવસમાં તો કમ્પ્લીટ ચાલુ થઈ જાય રીંગણા. જો હવામાન દિખતા હે પણ વરસાદ જો એટલો નથી આવતો હજી. વાદળ હો ચુકે. વરસાદ જો સારો થઈ જાય ને, પાણી નદી નાળા છલકાવી દે એવો તો કામ થઈ જાય. કારણ કે પાણીની અછત છે. આ ટપકમાં જે કપાસ એ મોટો થયો છે, બાકી તો બધું વરસાદના પાણી ઉગ્યો હોય મીડિયમ છે બધા. ડ્રીપમાં છે કપાસ, એને છોડ થોડાક મોટા થયા છે, બાકી તો વરસાદનું પાણી તો મીડિયમ. આવું બધું છે ખેતીવાડીને. જુઓ કેવું લાગે છે. કાંઈ ફેરફાર હોય તો કમેન્ટ કરજો, થોડુંક જણાવજો મિત્રો. ને તમારે તો બધાને ડાયરો કપાસ બધા વાવેતર કમ્પ્લીટ થઈ ગયા છે. જોકે વરસાદ થયો ને ઘણો ટાઈમ થયો, ઘણા વિસ્તારમાં વરસાદ સારો થયો છે, પણ અમારે થોડોક ઓછો છે. જો આમાં રીંગણા ચાલુ થઈ ગયા છે. આ મોટો પ્લાન્ટ છે રીંગણીનો. આ પણ ગુલાબી જ છે. અને આમાં જુઓ રીંગણા શરૂ થઈ ગયા છે. કાંટા વીણ્યાના છે ગુલાબી અને ઝુમકડી ટાઈપના લાંબા કાનવાળા. જો શરૂઆત છે એટલે 10-15 દિવસ પછી તો કમ્પ્લીટ ચાલુ થઈ જશે. જો આમાં છે ને રીંગણા શરૂઆત છે હવે. પણ અત્યારે રીંગણી ફૂલ મહેનત માગી લે. વેચાતા કરતાં પણ મોંઘી પડે. પણ અત્યારે ભાવ આવે પુષ્કળ. અત્યારે જો કે હાલમાં આ મહિનામાં અત્યારે ગણો ને આપણે જુલાઈ મહિનો છે, અત્યારે કોઈ બકાલું સસ્તું નથી. 20થી 30નું 250 એમ વેચાય છે છૂટકમાં. કોઈ પણ બકાલું સસ્તું નથી અત્યારે. બધામાં ફૂલ ભાવ છે અત્યારે. જો માલ ઉતરતો હોય તો ફૂલ
પૈસાવાળા બને ખેડૂત. જો આ રીંગણા આવું કામકાજ છે ભાઈ ખેતીવાડીમાં. તમને કેવું લાગે છે કમેન્ટ કરજો, અને નવા હો તો ચેનલ જોઈન કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ. થોડો બધા સપોર્ટ કરજો. આ લીંબુ છે, લીંબુની સિઝન હવે પૂરી થઈ ગઈ. હવે તો વરસાદનો નવો માલ ન કરે. ये है पीपल का पेड़, पीपल और बड़ पीपड़ा झाड़ से दो पेड़ के छाए के नीचे सोने के लिए बहुत शरीर के आरोग्य के लिए बहुत अच्छा होता है. सेहत बहुत अच्छी बनती है. तो 24 કલાક નીકળે એમ ये है. અને આ ચીકુનું ઝાડ છે. ચીકુ આ કલમ વાળી ચીકુ રે 12 માસ ચાલુ રહે. फूल आ गया है, ઓછા ઉતરે. બાકી એનો જ્યારે સમય આવે તો થોડે ઘણે પાંદે ચીકુ હોય છે. 12 मास से चीकू શરૂ रहता है. આમાં તમે જોઈ શકો છો कलम वाली चीकू है. नीचे राण की फाल है, राण का पेड़ होता है. 12 महीने शुरू रहे, कलम लगाई होती है. जय जवान जय हिंद.